પોરબંદરના વિવિધ હાઈવે પર રાત્રે રઝળતા પશુઓને કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું હોવાથી પશુઓને ગળામાં રેડિયમ રિફ્લેક્ટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં આવેલા રાજકોટ, સોમનાથ તથા દ્વારકા નેશનલ હાઈવે પર ગાય બળદ આખલાના ટોળા રૂપે બેઠા હોય છે અથવા હાઈવે પરથી પસાર થતા હોય છે, ત્યારે વાહન ચાલકો રાત્રિ દરમિયાન અંધારામાં પશુધનને જોઈ ન શકવાના કારણે અકસ્માતો થાય છે. ઉપરાંત કેટલાક બેફામ વાહન ચાલકો પણ પૂર ઝડપે વાહન ચલાવી આ મૂંગા જીવોને હડફેટે લે છે. હાઈવે પર પશુધનને કારણે થતા અકસ્માતો પર નિયંત્રણ લાવવા માટે પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા દ્વારા ટ્રાફિક પીએસઆઈ કે.બી. ચૌહાણ તથા તેની ટીમને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસાર પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રાફિક પોલીસ તથા સેવા સાથી ગ્રુપ રાણા વડવાડાના સંયુક્ત ઉપક્રમે પશુધનને રિફ્લેક્ટિવ રેડિયમ પટ્ટા લગાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ ઝુંબેશ આગામી દિવસોમાં અલગ અલગ હાઈવે પર ચાલુ રાખવામાં આવનાર છે. આમ છતાં વાહન ચાલકોને દરેક હાઈવે પર પોતાના વાહનો ગતિ મર્યાદામાં ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કામગીરી ટ્રાફિક શાખાના પીએસઆઈ કે.બી. ચૌહાણ તથા એએસઆઈ હિતેશભાઈ ગોહેલ તથા ડ્રાઈવર મયુરભાઈ બાલસ તથા ટીઆરબી કુલદીપભાઈ સરવૈયા તેમજ સેવા સાથી ગ્રુપ રાણા વડવાડાના સદસ્યો પ્રશાંત કુબાવત, નિલેશ મોકરિયા, ગીગાભાઈ ઓડેદરા, સાગર કુબાવત, વિજય ઓડેદરા, યોગેશ લગધીર દ્વારા કરવામાં આવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.